Hello students, hope you all are doing well. See, previously આપણે fundamentals of management એનું unit number 3 organizing and staffing એમાં ડિસ્કસ કરતા હતા organizing chapter ની અંદર about the characteristics as well as process importance factors affecting guiding principle as well as functions and objectives. બરાબર, at last we were discussing about the limitations of organization. You must have question કે ભાઈ આવું પણ હોય મેડમ? હા, આવું બી હોય. બરાબર, દરેક સિક્કા જે છે એની બે બાજુ હોય, તમે એવું સાંભળ્યું હશે. બરાબર, so this is particularly that part. આ જે છે સિક્કાની either side છે, એટલે બીજી બાજુ છે. ફાઇન, સો એ મેનરની અંદર આપણે ડિસ્કસ કરેલું પ્રીવિયસ સેશન્સની અંદર લિમિટેશન્સ. હવે તમારો નેક્સ્ટ ટોપિક જે છે એનું નામ છે ઓર્ગેનાઇઝેશનલ ચાર્ટ. સી આ ઓર્ગેનાઇઝેશનલ ચાર્ટ જે કાંઈ પણ છે એમાં તમને અલગ અલગ ટાઈપના ચાર્ટ્સ આપેલા છે. ફાઇન, અમુક વસ્તુ કદાચ તમે ભણેલી હશે, અમુક વસ્તુ કદાચ તમે ભણેલી નહીં. ફાઇન, સો લેટ અસ ડિસ્કસ અબાઉટ ધેટ પાર્ટ. ઓર્ગેનાઇઝેશન તમને એમ થાય મેડમ ઓર્ગેનાઇઝેશનલ ચાર્ટ ભણીને અમારે શું કામ છે? કામ છે. સી whatever the business or whatever the organization particular you are dealing with, બરાબર, તમે જે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન સાથે ડીલ કરો છો, ફ્યુચર ની અંદર જશો જ ને, ક્યાંક તો જોબ કરવા જશો ને. બધા તો એવા નહીં હોય ને કે જેને ઘરના ધંધા હોય. બરાબર, તો જ્યારે બી ક્યારે તમે બહાર ક્યાંય જોબ કરવા જાઓ છો તો તમને આઈડિયા આવે કે તમે કઈ પોઝિશન ઉપર આવો છો આ ચાર્ટની અંદર. યસ ઓર નો? કારણ કે એ જાણવું બહુ જરૂરી છે કે આપણે કઈ પોઝિશન ઉપર આવી છે. સમટાઈમ્સ we think that they are giving importance to us particularly on the basis of our position, but sometimes companies owners are giving you importance not on the basis of your position but on the basis of the knowledge, the experience, the skills you are carrying. Fine, so એ જાણવું તમારે જરૂરી છે કે on which position you are standing, તમે કઈ પોઝિશન ઉપર આવો છો. ફાઇન, સો એ પર્પઝથી જે છે તમને આખી ઓર્ગેનાઇઝેશન ચાર્ટ આપેલું છે. અને તમને જે છે નવીન વસ્તુ લાગશે એવું છે કે ઓર્ગેનાઇઝેશનલ ચાર્ટની આ લોકોએ જે છે એ ડેફિનેશન પણ આપેલી છે તમને. પ્રોફેસર ટેરીનું નામ જે છે તમે ઘણા ટાઈમથી સાંભળતા હો છો મેનેજમેન્ટની અંદર. આ વસ્તુ કદાચ તમે જોર્જ ટેરીનું નામ તમે સંચાલન એટલે કે તમે મેનેજમેન્ટ સ્ટડી કરતા ને એમાં બી તમે સમજેલું. ક્યાં? તો કે તમારું બીએ નામનું સબ્જેક્ટ તમારે આવતો 11th ને 12th સ્ટાન્ડર્ડની અંદર પ્રોબેબલી એમાં તમે આ વસ્તુ શીખેલી છે. બરાબર, સો ધીસ ઇઝ ધ થિંગ. અને એના પ્રમાણે જ તમને આ ઓર્ગેનાઇઝેશનલ ચાર્ટ આપેલો છે. લેટ અસ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ ધેટ વોટ they want us to tell. ફર્સ્ટ તમને છે ને એક ડેફિનેશન આપેલી છે. પહેલા હું તમને ડેફિનેશન ખાલી રીડ આઉટ કરું છું ને પછી આપણે સમજીશું. ફાઇન, બીજી મારે તમને ઘણી બધી વસ્તુ સમજાવવાની છે ઓર્ગેનાઇઝેશનલ ચાર્ટની અંદર, એ બી જોઈએ. George Terry defines organization chart as a diagrammatical representation which shows important aspects of an organization, including the major functions and their respective relationships, the channel of supervision, the relative authority of each employee who is in charge of each respective function. I know તમને આની અંદર કંઈ પણ સમજમાં કદાચ નહીં આવ્યું. Fine, that is completely okay. Let us discuss on the pieces basis. બરાબર, પીસ બેઝિસ ઉપર ડિસ્કસ કરી આખી ડેફિનેશનના કટકા કરી નાખી અને પછી જોઈએ એક એક આસ્પેક્ટ્સ ને. શું કહે છે તો કે a diagrammatical representation chart itself is the diagrammatical representation or we can also go for the blueprint. બરાબર, કોઈ પણ જે ઓર્ગેનાઇઝેશન છે એની બ્લુપ્રિન્ટ માટે કહે છે તમને. ફાઇન, સો એ સેન્સમાં તમને કીધેલું છે ઇન્ક્લુડિંગ ધી મેજર ફંક્શન્સ એન્ડ ધેર રિસ્પેક્ટિવ રિલેશનશિપ્સ. એવું એક ડાયાગ્રામેટિકલ રિપ્રેઝન્ટેશન કે જે તમને ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ્સ બતાડે છે કોના? તો કે ઓર્ગેનાઇઝેશનના. અને સાથે સાથે એવી વસ્તુ ઇન્ક્લુડ કરે છે કે જેમાં તમે મેજર ફંક્શન્સ એઝ વેલ એઝ રિસ્પેક્ટિવ રિલેશનશિપ્સ. સી ગમે તે ઓર્ગેનાઇઝેશન હોય એની અંદર અમુક રિસ્પેક્ટિવ રિલેશનશિપ્સ હોય. પછી એ એમ્પ્લોયી વચ્ચેની છે, મેનેજર્સ વચ્ચેની છે, મેનેજર્સ સબઓર્ડિનેટ્સ વચ્ચેની છે. એમ અલગ અલગ રિલેશનશિપ્સ જે છે તમને આપવામાં આવેલી છે. ધી ચેનલ્સ ઓફ સુપરવિઝન.
સુપરવિઝન જે છે એની ચેનલ તમને આપવામાં આવેલી છે કે કેવી રીતે કોણ વ્યક્તિ કોનું સુપરવિઝન કરશે. ઓબ્વિયસલી એક વ્યક્તિએ જો બધાને રિપોર્ટિંગ કરવાનું હોય તો એની કોઈ ઓથોરિટી જ નથી હોતી. એટલે કે એના જે કોઈ પણ અપર ઓથોરિટી હોય એની કોઈ ઓથોરિટી નથી હોતી એને કઈ કહેવાની. ઓબ્વિયસલી ઇન અ કંપની આઈ એમ રિસ્પોન્સિબલ વિથ એવરી ઇન્ડિવિજ્યુઅલ. પણ હા, જો માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાં કામ કરું છું તો આઈ બી only responsible for the activities related to the marketing department. Fine. So this is the real sense and this is the real scenario. અને એ પ્રમાણે જ નોર્મલી કંપનીની અંદર પણ વસ્તુઓ ચાલતી હોય છે. And so you can go for it. તમે એના માટે જઈ શકો છો. સો એ પ્રમાણે તમને આની અંદર વસ્તુઓ કીધી છે. નેક્સ્ટ તમને કીધી છે કે the relative authority of each employee who is in charge of each respective function. ઓબ્વિયસલી તમારી જે કોઈ પણ એક એમ્પ્લોય હોય એની રિલેટિવ ઓથોરિટી તો કોઈ હોય ને. એવું તો નથી કે હું બોટમ લેવલે કામ કરું છું તો મારે દરેક મેનેજરને જે છે એ મારે એને રિપોર્ટ કરવું પડશે એવું કઈ નથી. મારે ખાલી if I am working in the production layout as a labor then I am only responsible to the particularly production activity. હું ખાલી પ્રોડક્શન એક્ટિવિટી માટે રિસ્પોન્સિબલ છું and I have to just reporting to the production manager only. પછી માર્કેટિંગ મેનેજર તમને પૂછવા તો you are not responsible with the marketing manager. You are not responsible with the human resources management. નો ડાઉટ હ્યુમન રિસોર્સિસ મેનેજરનું કામ છે કે લેબર્સ લોકોને મેનેજ કરવું. બટ હા, તમને ડિરેક્ટલી તમારી સાથે કમ્યુનિકેટ ના કરી શકે. એને તમારા ડિપાર્ટમેન્ટલ મેનેજર, પરચેઝ મેનેજર કે પછી પ્રોડક્શન મેનેજર જોડે જે છે એ particularly communicate કરવું પડે. And then production manager will communicate to you. This is the right way. Fine. એ જ સાચું જે છે એ વે ઓફ વર્કિંગ છે. મિસકમ્યુનિકેશન કે મિસમેચ કોઈ ઓર્ગેનાઇઝેશનની અંદર શું કામ જોવા મળે? સીધી વસ્તુ છે કે એ જગ્યાએ કમ્યુનિકેશન એ વ્યક્તિ સાથે નથી થતું કે ટાર્ગેટેડ વ્યક્તિ સાથે નથી થતું. આજે મારે કમ્યુનિકેટ કરવાનું મારા એચઓડી સાથે, એના બદલે હું સીધું ડીન જોડે કમ્યુનિકેટ કરું છું એટલે વચ્ચેના બે સ્ટેજના લોકોને કઈ ખબર જ નહીં. ધેટ્સ ઇટ. અને પછી એ ડીન વ્યક્તિ જે કોઈ પણ હશે એ પ્રિન્સિપલને કહેશે, પ્રિન્સિપલ એચઓડીને કહેશે and then HOD will communicate to you that why you haven't communicated with me. સીધી વસ્તુ છે ને. He is particularly he do have right to or she do have right to ask me as an HOD, as an head of the department કે કેમ તમે મારી જોડે કમ્યુનિકેટ ના કેમ સીધું અપર લેવલ ઓથોરિટી જોડે જતા રહ્યા. ફાઇન. સો ધીસ ઇઝ ધ થિંગ. અને એના માટે આપણે ઓર્ગેનાઇઝેશનલ ચાર્ટ જે છે સ્ટડી કરીએ છીએ. તમને આની અંદર 5 ટાઈપ્સના પ્રોબેબલી 6 ટાઈપના અલગ અલગ ચાર્ટ્સ આપેલા છે. ફાઇન. લેટ અસ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ કે કયા ચાર્ટનું શું ઇમ્પોર્ટન્સ છે. ફર્સ્ટ તમને આપેલું છે વર્ટિકલ ચાર્ટ. વર્ટિકલ ચાર્ટ એવી વસ્તુ છે કે જે તમને પ્રોબેબલી દરેક કંપનીની અંદર આ પ્રમાણે જે છે એ જોવા મળશે. બરાબર. આ પ્રમાણે તમને જે છે એ ચાર્ટનું એક કહી શકાય કે લેઆઉટ તમને મોસ્ટ ઓફ ધી ઓર્ગેનાઇઝેશનની અંદર જોવા મળે કે જ્યાં સૌથી પહેલા લેવલે સીઈઓ, મેનેજિંગ ડિરેક્ટર લેવલના લોકો હોય. Then comes to particularly general manager. Then comes to departmental manager. And under these departmental manager comes to each department's executives and workers. Fine. Obviously અમુક ડિપાર્ટમેન્ટની અંદર એક્ઝિક્યુટિવ્સ જ હશે. ખાલી એક પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની અંદર જ લેબર્સ લોકો હશે. ફાઇન. સો પર્ટિક્યુલરલી આપણે જો ટ્રીટ કરવા જઈએ આ ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર તો સૌથી અપર લેવલે જે આવે છે ને એ લોકો હોય છે કંપનીના ઓનર્સ લોકો ઓર સીઈઓઝ લોકો. બરાબર. ધેન કમ્સ ટુ જનરલ મેનેજર. એ વ્યક્તિ કે જે આ ચારે ચાર ડિપાર્ટમેન્ટના મેનેજર જોડે જે છે એ કોઓર્ડિનેટ કરશે. Then comes to production manager, marketing manager, HR manager and finance manager. Fine. અને આ પ્રમાણે બી જો આપણે જોવા જઈએ તો સૌથી પહેલા આવે finance manager, then comes to production, then comes to human resources and at last marketing manager. Fine. ઓરિજિનલ સિક્વન્સ આવી છે. સૌથી પહેલા મની રિસોર્સિસ આપણે યુઝ કરશું, then comes to machineries and labor and then comes to human resources એટલે પર્ટિક્યુલરલી માણસોનું જે છે મેનેજમેન્ટ. And then comes to marketing management. કારણ કે માર્કેટિંગ મેનેજમેન્ટ સૌથી લાસ્ટ એટલા માટે લઈએ છીએ
કોઝ જ્યારે આ બધા રિસોર્સિસ ભેગા કરી અને પ્રોડક્શન કરશું ત્યારે આપણને જે છે એ માર્કેટિંગ એક્ટિવિટી જે છે એ અહીંયા ફુલફિલ થશે. ફાઇન, સો ધીસ ઇઝ ધ થિંગ. ઓરિજિનલી આવું એક વર્ટિકલ ચાર્ટ જે છે એનું લેઆઉટ છે. હજુ પણ આની આગળ બી જઈ શકાય કે જેમાં પ્રોડક્શન મેનેજમેન્ટ જે છે એની અંદર લેબર લોકો આવે, ફિનાન્સ મેનેજરની અંદર એક્ઝિક્યુટિવ્સ લોકો આવે, then comes to human resources management એમાં બી એક HR એક્ઝિક્યુટિવ્સ આવે, then comes to marketing management એમાં સેલ્સમેન લોકો આવે. ફાઇન, સો ધીસ ઇઝ ધી હોલ વર્ટિકલ ચાર્ટ લેઆઉટ કે જે તમને આની અંદર આપેલું છે. નેક્સ્ટ તમને કીધું છે હોરિઝોન્ટલ ચાર્ટ ફ્રોમ લેફ્ટ ટુ રાઈટ. તમને એક ક્વેશ્ચન થશે કે મેડમ લેફ્ટ ટુ રાઈટ આવી રીતે કરવા જઈએ તો આની અંદર આવતા તો બધા લોકો જે છે એક જ પોઝિશને ઊભા હોય એવું ફીલ થાય છે. ના, નો, નોટ એટ ઓલ. સી, આની અંદર આવતા લોકો અહીંયા જે શરૂઆત થશે ને જ્યાં લેફ્ટ થી ત્યાં સૌથી અપર ઓથોરિટી આવશે, then comes to manager, departmental managers, and then comes to particular executives or leaders. હવે હું તમને કહું કે આ પ્રકારની વસ્તુ નોર્મલી તમને ક્યાં જોવા મળે? હોરિઝોન્ટલ ચાર્ટ જે છે એ લેફ્ટ ટુ રાઈટ એવી કંપનીઝની અંદર કે જે પર્ટિક્યુલરલી સ્મોલ લેવલ છે ઓર મીડિયમ લેવલની કંપની છે. હા, આઈ એમ ટેલિંગ યુ ઓલ ધીસ થિંગ્સ કોઝ આવી કંપનીની અંદર જે છે એ ઓનર્સ લોકો, મેનેજિંગ ડિરેક્ટર્સ કે મેનેજર્સ લોકો કે પછી ડિપાર્ટમેન્ટલ મેનેજર્સ લોકો એનું ઇન્ટરવેન્શન બહુ ઓછું હોય. એટલે કે અપર ઓથોરિટીઝનું ઇન્ટરવેન્શન બહુ ઓછું અને બધા જે છે એ એકબીજાની સાથે ઇફેક્ટિવ કમ્યુનિકેશન કરી અને પછી જે છે ને એ ડિસિઝન મેકિંગ કરતા હોય. સો આ ઇઝી વે છે પ્રોબેબલી બીજા બધા વેઝ કરતા, યસ ઓર નો? ફાઇન, સો ધેટ્સ વાય દે આર પર્ટિક્યુલરલી કેરિંગ ધીઝ યુનિટ્સ or these kind of things. ફાઇન, સો એ મેનરની અંદર જે છે તમને આપેલું છે અને પર્ટિક્યુલર એ રીતે જવાનું છે. મોસ્ટલી માઇક્રો, સ્મોલ એઝ વેલ એઝ મીડિયમ સ્કેલ યુનિટ્સ જે હોય ને એની અંદર તમે આવું જોવા મળે. ઓબ્વિયસલી જો મોટા મોટા ઓર્ગેનાઇઝેશનની અંદર તમે આવું કરવા માંડો તો બધા મજૂર લોકો માટે જઈએ, મજૂર પોતાને કંપનીના માલિક સમજવા માંડે કે એક્ઝિક્યુટિવ્સ કે મેનેજર્સ લોકો પોતાના કંપનીના માલિક સમજવા, which is not at all good thing. સો મોટા બિગ બિઝનેસ જાયન્ટ્સની અંદર આ વસ્તુ પોસિબલ નથી. That's why હું તમને કહું છું કે આવી વસ્તુ પ્રોબેબલી તમને એ જગ્યાએ જોવા મળશે કે જ્યાં માઇક્રો, સ્મોલ અને મીડિયમ સ્કેલ યુનિટ્સ છે. ફાઇન, સો this is the thing and this is particularly what we are focusing on. ફાઇન, નેક્સ્ટ તમને કીધું છે સર્ક્યુલર ચાર્ટ. This is the one of the very interesting one. તમે છે ને આ વસ્તુ કદાચ વેન ડાયાગ્રામ ની અંદર સમજેલી હશે. એક તમારે આઈ થિંક સ્ટેટિસ્ટિક્સ ની અંદર એક વેન ડાયાગ્રામ નામનો જે કંઈ પણ કન્સેપ્ટ આવતો એમાં સૌથી પહેલું વર્તુળ, પછી એનાથી મોટું, પછી એનાથી મોટું, પછી એનાથી મોટું. અને આવું તમે છે ને નંબર સિસ્ટમ ની અંદર પણ સમજેલા છો. કઈ વસ્તુ, કઈ સંખ્યાઓ જે છે કોની અંદર એનો સમાવેશ થાય છે. વાસ્તવિક સંખ્યાઓને, પ્રાકૃતિક સંખ્યાઓને, પછી જે કંઈ પણ ડેસિમલ પોઈન્ટ વાળી એવી બધી વસ્તુઓ જે છે તમે સ્ટડી કરી ગયેલા છે. ફાઇન, તો એ જ પ્રમાણે જે છે ને એ સર્ક્યુલર ચાર્ટ તમને રિપ્રેઝન્ટ કરેલું છે. Let us discuss on that type. In this type chart, the positions and authority are shown in the circles. The center circle represents the lower authority. The higher the position of authority, the nearer they are to the center. બરાબર, પર્ટિક્યુલરલી જે છે એ તમને એ મેનરની અંદર કહેવામાં આવેલું છે કે ભાઈ જે સૌથી સેન્ટરની નજીક હશે એ વસ્તુ જે પર્ટિક્યુલર મેનરની અંદર આપેલી છે એ હાયર ઓથોરિટી હશે. એન્ડ ધેન સેન્ટરની અંદર તમને જે કાંઈ પણ આપેલું છે એ વસ્તુ લોઅર ઓથોરિટી માટે છે. આઈ નો તમને આની અંદર થોડીક એવી કન્ફ્યુઝન થશે કે મેડમ સેન્ટરની અંદર લોઅર ઓથોરિટી અને જે કાંઈ પણ સર્ક્યુલર ફોર્મેટની બહારની સાઈડ જે છે એ હાયર ઓથોરિટી એવું કેવી રીતે પોસિબલ થાય? ઓબ્વિયસલી તમે જે વસ્તુઓ જોતા ને એમાં આપણે એ જ રીતે સ્ટડી કરતા. સિટી, ધેન સ્ટેટ, ધેન કન્ટ્રી, ધેન ઇન્ટરનેશનલ લેવલ. સો ઇન્ટરનેશનલ લેવલે જે કોઈ બી વસ્તુ આવતી એ વન ઓફ ધી
હાયર ઓથોરિટી કે કહી શકાય કે ભાઈ એક વાઇડર એરિયા છે, દેન સૌથી નાની જગ્યાએ જે આવતું એ હતું સિટી. આનું બીજું પણ એક લેઆઉટ આપણે સ્ટડી કરેલું હતું, જે પર્ટિક્યુલર તમારે આઈ થિંક વેન ડાયગ્રામમાં જ હતું, જેમાં વિલેજ થી આપણે સ્ટાર્ટ કરીને ઇન્ટરનેશનલ લેવલ સુધી જતા. સો એ એક મેનરની અંદર જો તમે જુઓ તો અહીંયા તમને લોઅર ઓથોરિટી વાળા લોકો હશે, પછી જે છે એ અહીંયા આવશે મેનેજરિયલ લેવલના લોકો, મેનેજર્સ લોકો, and then here particularly comes to CEO, મેનેજિંગ ડિરેક્ટર્સ લોકો, CFO, એ ટાઈપના લોકો જે છે સૌથી હાઈએસ્ટ ઓથોરિટીના એ અહીંયા આવશે. ફાઇન, યુ કેન સી હિયર. સો એ મેનરની અંદર તમને સર્ક્યુલર ચાર્ટ જે છે એ રિપ્રેઝન્ટ કરેલું છે. ફાઇન, નેક્સ્ટ તમને છે ને એક નાના નાના જે છે સેન્ટેન્સીસ ની અંદર ત્રણ વસ્તુ રિપ્રેઝન્ટ કરેલી છે, જેમાં કીધું છે ડિપાર્ટમેન્ટલ ચાર્ટ, માસ્ટર ચાર્ટ એન્ડ પર્સોનેલ ચાર્ટ. બરાબર, ઇટ ઇઝ નોટ ધી પર્સનલ, ઇટ ઇઝ પર્સોનેલ. ફાઇન, સો ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ. શું કહેવા માંગે છે તો કે departmental charts, they are also known as the supplementary charts. They show the structure of a particular department, giving details of the position, authority and responsibility within the department. Obviously, departmental charts, the name itself suggests the functions. બરાબર, ડિપાર્ટમેન્ટલ ચાર્ટ જે છે એનું કામકાજ જ શું છે તો કે દરેક ડિપાર્ટમેન્ટ વાઇઝ એના ચાર્ટની ડિટેલ આપે છે, તમને પર્ટિક્યુલર પોઝિશનની ડિટેલ આપે છે, ઓથોરિટીઝની ડિટેલ આપે છે, અને જે કોઈ પણ પર્ટિક્યુલર પર્સનને રિસ્પોન્સિબિલિટી અસાઇન કરવામાં આવેલી છે કે ડ્યુટીઝ અસાઇન કરવામાં આવેલી છે એનું તમને એક લેઆઉટ આપે છે. ધેટ્સ ઇટ. નામ જ એનું કહી દે છે કે ડિપાર્ટમેન્ટલ ચાર્ટ્સ. ફાઇન, અને એક જે છે સપ્લિમેન્ટરી ચાર્ટ પણ કીધેલું છે. વાય ઇટ ઇઝ ધી સપ્લિમેન્ટરી ચાર્ટ? શું કામ એને સપ્લિમેન્ટરી ચાર્ટ કીધું છે તો કે ભાઈ દરેક તમે કંપનીનું જો એઝ અ હોલ એનાલિસિસ કરો તો તમને આઈડિયા આવે કે ભાઈ કંપનીની અંદર ઘણી બધી વસ્તુઓ, ઘણી બધી એક્ટિવિટીઝ પેરેલલ ચાલતી હોય, અને એમાં તમે કંપનીનું જો આખું સ્ટ્રક્ચર જોવા જાઓ તો તમારા માટે હેક્ટિક ટાસ્ક થઈ જાય. બેટર છે કે એને ડિપાર્ટમેન્ટ વાઇઝ ડિવાઇડ કરી નાખો, સો યુ કેન ગેટ ધી આઈડિયા ઓફ every person's duties and every person's authorities. Yes or no? Fine. So એ મેનરની અંદર તમને કીધેલું છે. નેક્સ્ટ તમને કીધું છે માસ્ટર ચાર્ટ. It shows the entire structure of the organization, the divisions, departments and the sections. Obviously એનું નામ જે છે એ છે માસ્ટર ચાર્ટ. Obviously the name itself suggests the functions. Previously જેવી રીતે હતું એ જ રીતે છે. માસ્ટર ચાર્ટ નો સીધે સાધો મતલબ એવું એ લોકો કહેવા માંગે છે કે આખા ઓર્ગેનાઇઝેશનનું સ્ટ્રક્ચર તમને બતાડે, અલગ અલગ ડિવિઝન એઝ વેલ એઝ અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ એન્ડ ડિપાર્ટમેન્ટની અંદર પણ જો કોઈ સેક્શન હોય. મેં કાલે આઈ થિંક તમને એક વસ્તુ જે છે ડિસ્કસ કરી હતી કે ભાઈ કોઈ બી એક કંપની છે એનું પ્રોડક્શન લેઆઉટ હોય ને એ બી અમુક પાર્ટ્સની અંદર ડિવાઇડેડ, પછી એ કદાચ પ્રોડક્શન આઉટલેટ વર્ટિકલ ફોર્મેટની અંદર છે કે હોરિઝોન્ટલ. વર્ટિકલ તમને ઇન્ડિયામાં તો પ્રોબેબલી બહુ ઓછી જગ્યાએ જોવા મળશે, બટ ઇફ યુ ફોકસ ઓન ટુ ધી હોરિઝોન્ટલ થિંગ ધેન બી એ સિચ્યુએશનમાં બી તમને આ વસ્તુ જોવા મળે. ફાઇન, તો એક જ ડિપાર્ટમેન્ટની અંદર અલગ અલગ સેક્શન્સ પણ હોય પોસિબલી, અને હોય પણ છે. ફાઇન, સો ધીસ ઇઝ ધ થિંગ યુ કેન કનેક્ટ વિથ ઇટ. લાસ્ટ તમને કીધું છે પર્સોનેલ ચાર્ટ. It shows the job titles with the names of the position holder. બરાબર છે, કાંઈ પણ છે એ પર્સોનલની અંદર, પર્સોનલ ચાર્ટની અંદર શું કહે છે તો કે જોબ ટાઇટલ્સ, જે કોઈ પણ પોઝિશન હોલ્ડર છે વ્યક્તિ, કે ભાઈ મેનેજર તો એ મેનેજરનું નામ આ છે, આ ડિપાર્ટમેન્ટની અંદર વર્કઆઉટ કરે છે, આ પોઝિશન ઉપર વર્કઆઉટ કરે છે. આવું ડિટેલ આપતો ચાર્ટ જે બનાવવામાં આવે એને કહેવાય પર્સોનલ ચાર્ટ. સી આને કોઈ પર્સનલ નહીં છે. There is a difference between personnel and personal. Obviously, personal stands for the વ્યક્તિગત. બરાબર, જ્યારે personnel itself means the human resources or more than the two humans. Fine. તો પર્ટિક્યુલર મેનરની અંદર personnel જે છે એક આખા ગ્રુપ ઓફ પર્સન્સ ની વાત કરે છે, જ્યારે પર્સનલ itself is the વ્યક્તિગત. અને બંનેના સેન્સ પણ અલગ અલગ છે, મીનિંગનો સેન્સ હોય ને એ બી અલગ છે. Fine, so go for it. Particular આ સેશનની અંદર આપણે ડિસ્કસ કર્યું અબાઉટ ધી different types of organizational chart.
તમે અત્યાર સુધી વસ્તુ ઘણી બધી સ્ટડી કરી છે, પણ એમાં તમને આ વસ્તુનો ક્યાંય આઈડિયા નહીં આવ્યો કે ભાઈ ઓર્ગેનાઇઝેશનલ ચાર્ટ જે છે એને કેવી રીતે ડિસ્કસ કરવો. ફાઇન. સો જ્યોર્જ ટેરીએ જે કાંઈ પણ ડિફાઇન કર્યું તો એને બી આપણે જોઈ લીધું. વર્ટિકલ ચાર્ટ જોઈ લીધા, હોરિઝોન્ટલ, સર્ક્યુલર ફોર્મેટ, ડિપાર્ટમેન્ટલ મેનેજર ચાર્ટ, માસ્ટર ચાર્ટ એઝ વેલ એઝ પર્સોનલ ચાર્ટ. ફાઇન. પર્ટિક્યુલર કમિંગ સેશનની અંદર તમારા માટે જે બેઝિક્સ છે એ વસ્તુ આપણે ડિસ્કસ કરીશું, જેનું નામ છે ફોર્મલ ઓર્ગેનાઇઝેશન એન્ડ ઇનફોર્મલ ઓર્ગેનાઇઝેશન. ફાઇન. અત્યારે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.